નમસ્તે સર. નમસ્તે. સર તમે પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ છો? હા, હું બાળકોના હાર્ટનો ડોક્ટર છું. ઓકે સર, થોડા પ્રશ્ન હતા. શા માટે બાળકોમાં હૃદયરોગ જોવા મળે છે? બાળકોમાં હૃદયરોગના ઘણા કારણો હોઈ શકે, પણ મોટે ભાગે જન્મજાત બીમારી છે. જન્મજાત બીમારીના કોઈ કારણો નથી હોતા. ઘણીવાર બાળકોમાં જીનેટિક બીમારીને કારણે અથવા તો વારસાગત તકલીફોને કારણે હાર્ટ રોગ જોવા મળતા હોય છે. ઓકે સર, હું જાણી શકું કયા લક્ષણોથી આપણા બાળકને ખ્યાલ આવે કે એને હાર્ટ પ્રોબ્લેમ છે? બાળકોમાં હૃદયમાં કાણું હોય અથવા તો વાલની બીમારી હોય તો બાળકનો શ્વાસ ઝડપથી ચાલે, બાળકને દૂધ પીવામાં તકલીફ પડે, બાળકને વારંવાર ન્યુમોનિયા થાય, બાળકનું વજન ના વધે અથવા તેના હોઠ અને નખ ભૂરા પડી જતા હોય તો આ બધા લક્ષણોથી મા બાપને અંદાજો આવી શકે કે એને હાર્ટની બીમારી હોઈ શકે છે. ઓકે શું આ બીમારી જીવલેણ છે સર? ના, આજના સમયમાં હું તમને કહેવા માંગીશ કે મોટા ભાગની બીમારીનો ઉપાય શક્ય છે. અમુક જ બીમારીઓ એવી બચી છે જેની આપણી પાસે કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી. ઓકે સર, સર્જરી માટે કેટલા વજન સુધી આપણને વાર જોવી પડે કે આ બાળકને ઓપરેશન માટે આટલું વજન જોઈએ એના માટે? આ એક અંધશ્રદ્ધા છે. બાળકના વજનની કોઈ બાધા નથી હોતી. ગયા અઠવાડિયે જ અમે 2 કિલો ને 8 દિવસના બાળકનું ઓપરેશન કર્યું, એટલે બીમારીની ગંભીરતા કેટલી છે એની ઉપરથી બીમારીનો ટાઈમ નક્કી થતો હોય છે. બાકી કોઈ પણ વજને ઓપરેશન કરી શકાય.